તો હાય ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો આજે દશામાના વ્રતનો 8મો દિવસ અને કઈ રીતે દિવસો જાય ખબર નહીં પડતી. ફટાફટ મતલબ 8મો દિવસ આવી ગયો, ખબર એના પડી. અને હા, અમે 8 દિવસના ગુજરાતીમાં બ્લોગ બનાવ્યા છે. તો ના જોયા હોય તો જલ્દીથી જાઓ ચેનલ ઉપર અને પહેલેથી બધા બ્લોગ દેખો. ડે 1થી અમે દશામાનું વ્રત ચાલુ થયું. એના પહેલાંથી દશામાની મૂર્તિ અમે જે સાંઠણી કરેલા એના પહેલાંથી અમારા બ્લોગ ગુજરાતીમાં આવવા, જ્યારથી મતલબ દશામાનું વ્રત ચાલુ થવાનું હતું ત્યારથી અમે ગુજરાતી બ્લોગ બનાવીએ. તો બધા બ્લોગ જોઈ લેજો ના જોયા હોય તો. અને અંદર તો રીતિ એમને દશામાની આરતીની તૈયારી કરે, બધા નહીં તો તૈયાર થઈ ગયા. આરતીની બધી તૈયારીઓ થઈ ગઈ અને આપણી કુળદેવી માનો ભાઈ દીવો પ્રગટાવી દીધો. તો ચલો રીતિ આરતી પ્રગટાય. વાર્તા કરવી તો ચલો વાર્તા કરી લઈએ. ચાલ વાર્તા કરી લઈએ. આજે પહેલાં કમેન્ટ આવવાની કે પહેલાં વાર્તા કરવાની, એવું ના હોય, પણ આપણે આજે પહેલાં વાર્તા કરી લઈએ પછી આરતી કરીએ. એકદમ શાંતિથી વાંચીએ તું તો મતલબ 120 ઉપર એરોપ્લેન જેવી ના વાંચવાની નહીં, વાર્તા સંભળાવવાની, અમારે સાંભળવાની હરખી રીતે. મતલબ વાર્તા કોઈ સંભળાવતું એ રીતે કે હા બસ એ રીતે કે એ રીતે વાત. ચાલ ચાલુ. હા ચાલુ કર. અષાઢ મહિનો આવ્યો, દિવાસાનો દિવસ આવ્યો. ગામની સ્ત્રીઓ વ્રત કરવા માટે નદીએ નાહવા ગઈ. નદી કાંઠે રાજાનો મહેલ હતો. રાણીએ આ જોયું અને દાસીને પૂછ્યું, આ બધી સ્ત્રીઓ શાનું વ્રત કરે છે? રાજા રાણી પોતાના રાજ્યમાં પાછા આવી ગયા. રાજ્યમાં હતું તેવું સુખ થઈ ગયું. રાજાએ રાણીને વ્રત પૂરું કરવાનું કહ્યું. વ્રત પૂરું કરી એમણે વ્રતનું ઉજવણું કર્યું. જય દશામાં જેવા રાજા રાણીને પડે તેવા નવની પડે. જય મા દશામાં. પૂજા કંકુ આવતો જેમ નહીં બેન બને થોડી. હા હા તે હા નહીં બીજી કંકુ. બસ તું તો કર અહીંયા પેલા ટીકા કરવા લે. ટીકા આજા. કમોન કમોન યુવાન, લેટ્સ ગો. છોકરો આવ્યો જો. હા હા ટાઈગર ટાઈગર જિંદા હે. જો જોને દેખાતો ચમ નહીં. ચાલ 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 થઈ ગયો. ટીકો થઈ ગયો. વાર્તા વાંચ્યા પછી હવે દશામાની આરતી કરી લઈએ આપણે. ચલો પૂજા આરતી પ્લે કર. તો આજે પણ દશામાની આરતી થઈ ગઈ છે ને આ બંને જણા એમના જે સૂતરના તાંતણામાં ગાંઠો મારી હતી એ છોડી એટલે હવે 2 દિવસ બાકી રહ્યા. આજે વ્રતનો 8મો દિવસ છે અને સાંજની આરતીનો ટાઈમ થઈ ગયો. આરતીની બધી તૈયારીઓ થઈ ગઈ. ચામુંડા માતાનો પણ દીવો કરી લીધો. તો ચલો આરતી કરી લઈએ. તો દશામાના વ્રતનો 8મો દિવસ પણ સંપૂર્ણ થયો. હવે બાકી રહ્યા 2 દિવસ, 9 અને 10. તો જો કેટલા કયા બ્લોગ 7મા દિવસનો બ્લોગ બાકી ને 7, 8 2 દિવસના બ્લોગ બાકી. તો કંઈ નહીં, એ તો કાલે મૂકી દેશે ને. કાલે 2 બ્લોગ મૂકી દઈએ सोमवार. 7મા દિવસનો 8મા દિવસનો. आगे आरती करने के बाद रिद्धि को मतलब ये डोक दुख रही है तो उसके लिए दवाई लेने के लिए आए. कब से मतलब 2-3 दिन से दर्द हो रहा है. બીજો બધું જે ખાવું ખાધું. ચલો દવા લઈ લીધી. એના થોડું પેટમાં દુખાય અને દુખાય તો બેની દવા જોડે લઈ લીધી. દવાખાનેથી રિદ્ધિની દવા લઈને અમે આવ્યા ઘરે અને રિદ્ધિ અમારા બંને માટે ફરારી બનાવવા માંડી. રિદ્ધિ શું થાય તને? આવું ના કરે, બીમાર થઈ ગયો ખાલી. બીમાર થઈ ગયું તું? તો ડોક દુખાય દબાયું ના. ડોક દુખાય ને પેટમાં દુખાય ને એ તો C-section ડિલિવરી એટલે તને બટાકાથી ગેસ ભરી જાય લાગે. હા ને? તો ડૉક્ટરે એવું કીધું. ચલો વાંધો નહીં, અત્યારે અમારા ફટોફટ નોકરી જવું પડશે. તો રીતિ એની ઉતાવળ 2 હાથના 4 હાથ કરીને ફટાફટ બનાવવા. તો ખાઈને નવા ભાઈ હું જાઉં નોકરી અને રીતિ ઊંઘી જશે. જલ્દી બને, જલ્દી. ઓ બાપા
બેજા ગયા છે બેવું આવ્યો નોનસેન્સ ડોબી આવા બોલ ડોબી કીધું જાના મારે નોકરી નહીં જવાનો હું નવરો જાના એવું બધું કરવા નવરો હું વાત કરવા મારે નોકરી જવાનું હોય ત્યારે 2:30 વાગે એવું કરવાનું વાત કરવા કોમ કર બરોબર એમ સ્ક્રબ વાળી થઈ ગઈ તો ખાવાનું ખાઈને હું જઉં નોકરી એવા હોય તો આની ઓર ફોરી આપી ડોક ઓર ફોરી આપી તો રોવા મંડી પણ ફોરી નાખી ચલો